હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સેન્ટર ઓફ માસ વિશેની ચર્ચા આપણે કરી લીધી. હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચાક ગતિ નામનું ચેપ્ટર. એટલે કે ખરેખર વિચારીએ તો એ જ ચેપ્ટરનો બીજો ભાગ છે. એટલે કે પેલી જે આપણી સેન્ટર ઓફ માસ વખતની જે વર્કશીટ આવશે એ જ વર્કશીટની સાથે આના ક્વેશ્ચન પણ સોલ્વ કરી શકાશે. બરાબર છે? તો આ ચેપ્ટર માટે કોઈ અલગથી વર્કશીટ નથી. હવે જડત્વની ચાક માત્રા થી આપણે શરૂઆત કરીશું, કારણ કે આગળનો જે કાઇનેમેટિક્સ પોર્શન એટલે કે ઓમેગા, ઓમેગા 0, આલ્ફા, થીટા એટલે કે કોણીય સ્થાનાંતર, કોણીય ઝડપ, કોણીય પ્રવેગ, આ દરેક વસ્તુની ચર્ચા આપણે ઓલરેડી સર્ક્યુલર મોશનની અંદર કરી લીધી છે. તો અહીંયા આપણે સીધી જ શરૂઆત કરીશું જડત્વની ચાક માત્રાથી. હવે આ જડત્વની ચાક માત્રા શું છે? તો તમે ઓલરેડી બોર્ડની અંદર શીખી ગયા છો કે I બરાબર તમને mr² અથવા તો mk² આવું કંઈક સૂત્ર આપી દીધું હોય. પણ એક્ઝેક્ટલી જડત્વની ચાક માત્રા શું છે? તો ચાલો એના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ કોઈ એક પદાર્થ છે, આખો દ્રઢ પદાર્થ છે કે જે અનંત કણોનો બનેલો હશે. બરાબર? આ કણ, આ પદાર્થ એ આ ડોટેડ લાઈન વડે જે અક્ષ બતાવવામાં આવે છે એની ફરતે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. હવે આ પદાર્થની અંદર આપણે જુદા જુદા કણ વિચારીએ, જેમાંથી એક કણ એને મેં કહી દીધો છે m1, જેનું અક્ષથી અંતર થશે r1. બીજો એક કણ પણ હું વિચારું છું જેને હું m2 કહી દઉં છું, એનું અક્ષથી અંતર લઈશ તો એ થશે r2. ત્રીજો એક કણ હું અહીંયા વિચારું છું જેને હું m3 કહીશ, એનું હું અક્ષથી અંતર લઈશ તો એ અંતર થઈ જશે r3. હું એક ચોથો કણ વિચારું છું જેને હું m4 કહીશ, એનું હું અંતર લઉં છું ધારો કે r5. આવા અનંત કણ હશે, પણ મેં 4 જ કણ લીધા છે હમણાં. બરાબર? તો હવે આના માટે જો હું ગતિ ઉર્જા શોધવાનો પ્રયત્ન કરું તો ગતિ ઉર્જા બરાબર, ગતિ ઉર્જા જો લખવી હોય તો દરેકે દરેક કણની ગતિ ઉર્જા મારે લખી દેવાની હોય. બરાબર વાત છે ને? તો ગતિ ઉર્જા લખવી હોય તો બધા જ કણની ગતિ ઉર્જાનો સરવાળો એટલે આખા પદાર્થની ગતિ ઉર્જા થઈ જાય. તો હું દરેકે દરેક કણ માટે ગતિ ઉર્જા લખું તો ગતિ ઉર્જા બરાબર લખાશે 1/2 m1v1² પ્લસ 1/2 m2v2² પ્લસ 1/2 m3v3² પ્લસ 1/2 m4v4² અપ ટુ સો ઓન. જેટલા કણ હોય દરેકે દરેક કણ માટે આપણે લખી શકીએ. બોલો, ક્લિયર થાય છે? હવે અહીંયાથી તમે જુઓ તો ઓમેગા દરેકે દરેક કણ માટે સરખો છે. કેમ? તો કે એક આખું સર્કલ પૂરું કરવાનું હોય તો દરેક કણ એ સમયે 2π જેટલો જ ખૂણો બનાવે અને એના માટે એને લાગતો સમય પણ કેવો હોય? સરખો હોય. પછી નજીકનો કણ હોય કે દૂરનો કણ હોય, એટલે ઓમેગા દરેક માટે સરખો રહેશે. પરંતુ આપણે જાણીએ છીએ કે v બરાબર r ઓમેગા, તો v બરાબર r ઓમેગા પરથી આપણે એમ કહી શકીએ કે જો હું ઓમેગા તો ઓમેગા જ રાખું, પણ અહીંયા જો r1 લખીશ તો એ વેગ v1 થઈ જશે. એવી જ રીતે જો હું v2 લખીશ તો મારે r2 ઓમેગા લખવું પડે. અને આ રીતે દરેકે દરેક માટે ચર્ચા કરી શકાય. તો આ જે v1, v2, v3 બધાની કિંમત છે એને આપણે અહીંયા ગતિ ઉર્જાના સમીકરણમાં મૂકી દઈએ તો થઈ જશે આપણી પાસેથી ગતિ ઉર્જા બરાબર 1/2 m1, v1 ની જગ્યાએ કિંમત મૂકી એટલે r1² ઓમેગા² પ્લસ 1/2 m2 r2² ઓમેગા² પ્લસ 1/2 m3 r3² ઓમેગા² અપ ટુ સો ઓન, અનંત સુધી જવા દેવાનું. હવે આ ગતિ ઉર્જાને આપણે જો શોધવાનો પ્રયત્ન કરીએ આગળ, તો અહીંયાથી તમે જોઈ શકો છો કે દરેક પદમાંથી હાફ અને ઓમેગા² કોમન નીકળી જાય છે. તો હાફ પછી m1 r1² પ્લસ m2 r2² પ્લસ m3 r3² પ્લસ ડેશ 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 ઇન્ટુ ઓમેગા². હવે સામાન્ય રીતે તમે વિચારો ને તો હું ગતિ ઉર્જા શોધવાનો પ્રયત્ન કરતો હતો. તો આપણે જાણીએ છીએ કે રેખીય ગતિ માટે ગતિ ઉર્જા લખવી હોય તો ગતિ ઉર્જા બરાબર 1/2 mv² લખાવવું જોઈએ. બરાબર વાત છે? 1/2 mv² લખાવવું જોઈએ. તો મને એટલું તો ચોક્કસ ખબર પડે કે રેખીય ગતિમાંથી ચાક ગતિ થાય તો કઈ ગતિ ઉર્જાનું સમીકરણ ન બદલાય. બરાબર ને? એટલે હાફ જે છે એ તો હાફ રહેવાનું જ છે. તો આ જે હાફ હતું આપણી પાસે એ હાફ એમનું એમ છે
અહીંયા જે v હતો એ રેખીય વેગ હતો, રેખીય વેગની જગ્યાએ ચાક ગતિમાં કોણીય વેગનો વર્ગ આવી જાય. તો એનો અર્થ એવો થઈ ગયો કે આ જે m છે એની જગ્યાએ આ આખું પદ આવે છે, m ની જગ્યાએ આખું પદ આવે છે, બરાબર, m ની જગ્યાએ આખું પદ આવે છે. અને આ જે પદ આવે છે એને જ આપણે શું કહીશું? જડત્વની ચાક માત્રા. આ જે પદ આવી ગયું આપણું એને જ આપણે શું કહીશું? જડત્વની ચાક માત્રા. આને જ આપણે જડત્વની ચાક માત્રા કહીશું, જેને આપણે સિમ્બોલ આઈ વડે દર્શાવીશું, કેપિટલ આઈ વડે. બરાબર છે? તો આ થઈ ગઈ જડત્વની ચાક માત્રા. એટલે કે અહીંયાથી આપણે એમ લખી શકીએ કે શું લખી શકીએ અહીંયાથી? તો કે અહીંયાથી આપણે એમ લખી શકીએ કે I બરાબર m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર પ્લસ m3 r3 સ્ક્વેર અપ ટુ સો ઓન, દરેક કણ માટે. અને કોમનલી લખવું હોય તો હું એમ કહી શકું કે I બરાબર mr સ્ક્વેર લખાય, જ્યાં m બરાબર બિંદુવત પદાર્થનું દળ. ખાસ ધ્યાન રાખજો, બિંદુવત પદાર્થનું દળ, પદાર્થ બિંદુવત જ હોવો જોઈએ. અને r શું આવશે? તો કે પદાર્થનું અક્ષથી લંબ અંતર. ખાસ ધ્યાન રાખો મિત્રો, અહીંયા આપણે લંબ અંતર જ લેવાનું છે. પદાર્થનું અક્ષથી લંબ અંતર એને આપણે r વડે દર્શાવીશું, અને m એટલે બિંદુવત પદાર્થનું દળ. આ બંને કિંમતો અહીંયા મૂકી દો એટલે તમને જડત્વની ચાક માત્રા મળી જશે. બોલો, ક્લિયર થાય છે? તો આ થઈ ગઈ જડત્વની ચાક માત્રા. અહીંયાથી આપણે થોડાક પોઈન્ટ્સની વાત કરી લઈએ. તો જડત્વની ચાક માત્રા એ નીચેની બાબતો પર આધાર રાખે છે. નંબર 1, દળ. દળ એટલે કે માસ. હવે સીધી વાત છે, સૂત્રમાં જ આવે છે તો એના પર તો આધારિત હોય જ. નંબર 2 એ છે ભ્રમણ અક્ષ. ભ્રમણ અક્ષ એટલે કે એક્સિસ ઓફ રોટેશન. ભ્રમણ જે અક્ષની આજુબાજુ થાય છે એ અક્ષ ઉપર આધાર રાખે છે. પછી નંબર 3 એ છે દળ વિતરણ, માસ ડિસ્ટ્રીબ્યુશન. એટલે કે દળ કેવી રીતે વિતરિત થયેલું છે એના ઉપર પણ આધાર રાખે છે. અને નંબર 4 એ છે શેપ એન્ડ સાઇઝ. કયો આકાર છે અને કેવી સાઇઝ છે. બરાબર, આ 4 વસ્તુ પર આધારિત છે જડત્વની ચાક માત્રા. તો લગભગ દરેકને ક્લિયર થયું હશે જડત્વની ચાક માત્રા કેવી રીતે ગણી શકાય એ. બરાબર છે? અહીંયાથી આપણને એવું પણ ખબર પડે કે દળની જગ્યાએ ખરેખર ત્યાં ગતિ ઉર્જામાં m ની જગ્યાએ જ I આવી ગયું. એટલે કે આપણે એમ કહી શકીએ કે રેખીય ગતિમાં જે કાર્ય દળ કરે છે તે કાર્ય ચાક ગતિમાં કોણ કરશે? જડત્વની ચાક માત્રા કરશે. જો અહીંયા કાર્ય એટલે ફિઝિક્સ વાળું કાર્ય નથી લેવાનું, f ઇન્ટુ ડી. અહીંયા કહેવાનો અર્થ એમ છે કે રેખીય ગતિમાં જ્યાં દળ હોય ને ત્યાં ચાક ગતિની અંદર કોણ લેવાનું ઉપયોગમાં? જડત્વની ચાક માત્રા. અહીંયા મતલબ આવો થાય છે, કાર્ય શોધવાનું એમ નથી કીધું. બરાબર? એટલે કન્ફ્યુઝ ન થતા. રેખીય ગતિમાં જે કાર્ય દળ કરે એ કાર્ય ચાક ગતિની અંદર કોણ કરશે? જડત્વની ચાક માત્રા. એટલે કે દળની જગ્યાએ અહીંયા જડત્વની ચાક માત્રા આવશે એમ કહેવાનો અર્થ છે.
તો આ રીતે કંઈક લખી શકાય. હવે જોઈએ આપણે ક્વેશ્ચન્સ કેવી રીતે સોલ્વ કરી શકાય. હવે એક્ઝામ્પલ નંબર 1 ની અંદર આપણને બે બિંદુવત પદાર્થો આપેલા છે, તમે જોઈ શકો છો સ્મોલ એમ અને સ્મોલ એમ, અને મને 4 અક્ષ આપવામાં આવી છે AB, CD, EF અને GH. બરાબર છે. 4 અક્ષ મને આપી છે AB, CD, EF અને GH. તો આ ચારે 4 અક્ષને અનુલક્ષીને મારે જડત્વની ચાક માત્રા શોધવાની છે. પહેલા ફટાફટ જોઈ લો કેવી રીતે સોલ્વ કરવાનું છે, પછી હું નેક્સ્ટ ક્વેશ્ચન થી આપું એટલે તમે સ્ક્રીન પોઝ કરજો અને પછી જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, એટલે તમને કોન્ફિડન્સ આવે કે કેવી રીતે ગણી શકાય. પહેલો ક્વેશ્ચન હું કરાવું છું, જોઈ લેજો. ધારો કે હું પહેલી અક્ષ AB ની અનુલક્ષીને વાત કરું તો IAB કેટલું થઈ જશે? તો કે પહેલો કણ તો અક્ષ પર જ છે એટલે અક્ષથી એનું અંતર કેટલું કહેવાય? 0. તો 0 નો વર્ગ આવી જશે પ્લસ બીજો કણ, તો બીજો કણ M છે અને એનું આ AB અક્ષથી અંતર કેટલું? તો L. તો L આખાનો વર્ગ, એટલે કે આનું કુલ જડત્વની ચાક માત્રા થઈ જશે ml². એકદમ ઈઝી છે. બોલો હવે એવી જ રીતે હું ICD શોધું, C અને D માટે ગણીએ તો બોલો આ અક્ષને અનુલક્ષીને તો પહેલા કણની વાત કરું તો પહેલો કણ અક્ષથી L જેટલા અંતરે છે, આ અક્ષ છે હવે, અને આ કણ એ L જેટલા અંતરે છે. તો M ઇન્ટુ L આખાનો વર્ગ વત્તા M ઇન્ટુ બોલો આ બીજા કણની વાત કરું તો એ અક્ષ પર જ આવી ગયું એટલે એના માટે 0 નો વર્ગ લખી શકાય, એટલે કે અહીંયા થઈ જશે ml² પ્લસ 0 નો સ્ક્વેર, એટલે કે ફરીથી ml² જ આવી જશે. એટલે કે હવે આગળ વાત કરીએ આપણે EF અક્ષને અનુલક્ષીને. બોલો EF અક્ષ આ થઈ ગઈ. જો આ અક્ષને અનુલક્ષીને વાત કરીએ તો બંને કણ અક્ષ પર જ છે, તો કોઈ પણ દળનું અક્ષથી અંતર મળશે નહીં, એટલે m ઇન્ટુ 0² પ્લસ m ઇન્ટુ 0². તો એ EF અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા 0 આવી જશે. અને ફાઇનલી છેલ્લું IGH. તો GH માટે જો ગણીએ તો તમે જોઈ શકો છો કે GH અક્ષ આ રીતે વચ્ચે છે, તો બોલો આ બાજુ L/2 હોય તો બીજી બાજુ પણ L/2 જ હોય, એટલે કે બંને દળ એકબીજાથી અક્ષથી L/2 જેટલા અંતરે છે, તો m ઇન્ટુ L/2 નો સ્ક્વેર પ્લસ m ઇન્ટુ L/2 નો સ્ક્વેર, એટલે કે 2 ગુણ્યા ml²/4, એટલે કે આન્સર આવી જશે ml²/2. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. ચલો આ જ રીતે આગળ બીજા પ્રશ્નો પણ સોલ્વ કરીએ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે એક્ઝામ્પલ નંબર 2 ની અંદર આપણને 4 કણ આપેલા છે બિંદુવત. તમે જોઈ શકો છો કે એમાં AB અક્ષને અનુલક્ષીને, CD અક્ષને અનુલક્ષીને, EF અક્ષને અનુલક્ષીને અને GH અક્ષને અનુલક્ષીને, આ 4 અક્ષને અનુલક્ષીને આપણે જડત્વની ચાક માત્રા શોધવાની છે. આગળના ક્વેશ્ચનની જેમ જ સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા પણ તમે વિચારશો તો તમે જોઈ શકો કે IAB આની વાત કરીએ તો એક આ કણ અને બીજો આ કણ બંને અક્ષ ઉપર જ આવી જશે. જ્યારે આ કણ અને આ કણ, અહીંયા મારે એક વસ્તુ આપવાની બાકી રહી ગઈ, ચોરસ છે એટલે બાજુનું માપ એ જેટલું છે, આ આખી બાજુનું માપ એ છે અને આ આખી બાજુનું માપ પણ એ છે, અને આ મધ્ય બિંદુમાંથી પસાર થાય છે. એટલે કે અહીંયાથી આપણે એમ કહી શકીએ કે આ કણ અને આ કણ બંને અક્ષથી એ જેટલા અંતરે આવેલા છે, જ્યારે પહેલા બે કણ બંને 0 પર છે, એટલે આપણે એમ લખી શકીએ કે 0 + 0 + ma² + ma². સમજો, એટલે આન્સર થઈ ગયો 2ma². હવે એવી જ રીતે ICD, જો CD ની માટે વાત કરીએ તો આ 0 થઈ જાય, આ પણ 0 થઈ જાય, કારણ કે અક્ષ ઉપર છે, અને આ કણ અને આ કણ બરાબર, પેન જોજો મારી, એ આ બે જે કણ છે એ જેટલા અંતરે હોય, તો અહીંયાથી આપણે લખી શકીએ 0 + 0 + ma² + ma². તો એના માટે લખાશે 2ma². હવે આપણે EF માટે ગણીએ તો IEF. તો IEF બરાબર EF માટે લખીએ તો આ કણ અને આ કણ માટે 0 થઈ જાય. સમજો, આ કણ અને આ કણ, એટલે કે અક્ષ ઉપર રહેલા બે કણ માટે 0 થઈ જાય. જ્યારે આ બે બિંદુઓ કે જે અક્ષ પર નથી એના માટે જો વાત કરીએ તો લંબ અંતર કેટલું થાય?
તો ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય એટલે વિકર્ણનું અડધું થઈ ગયું સીધું જ, બરાબર ને? વિકર્ણનું અડધું થઈ ગયું એટલે 0 વત્તા 0 વત્તા m, વિકર્ણ થાય √2a, એનું અડધું એટલે a/√2 નો સ્ક્વેર પ્લસ m ઇન્ટુ a/√2 નો સ્ક્વેર, એટલે ફાઇનલી થઈ ગયું છે ma² પ્લસ ma²/2 એટલે કે ma², અડધું વત્તા અડધું એટલે 1. અને એવી જ રીતે મારે GH અક્ષને અનુલક્ષીને જો શોધવું હોય તો તમે જોઈ શકો છો કે ચારે ચાર કણ અક્ષથી a/2 જેટલા અંતરે છે. તો એના માટે જો આપણે વાત કરીએ તો એમ લખી શકાય કે IGH બરાબર ચારે ચાર કણ એ અક્ષથી a/2 જેટલા અંતરે છે, તો 4 into ma²/4, એટલે અહીંયા પણ આપણો આન્સર ma² જ આવશે. તો તમે જોઈ શકો છો અને સમજી પણ શકો છો લગભગ કે એકદમ ઇઝીલી આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ છીએ જો મને i બરાબર mr² ની વેલ્યુ મૂકતા આવડતી હોય. ચલો જોઈએ આગળ વધુ એક ક્વેશ્ચન. હવે એક્ઝામ્પલ નંબર 3 માં તમે જોઈ શકો છો ફરીથી ચોરસ જ છે, ચાર કણ મૂકેલા છે ચોરસના ચાર શિરોબિંદુઓ ઉપર. ચોરસની બાજુનું માપ a છે અને કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષ, આ જે વચ્ચે ચોકડી મારેલી છે એવું બતાવે છે કે લંબ રૂપે અક્ષ છે કે જે સ્ક્રીનમાંથી બહાર આવતી અથવા તો અંદર જતી કોઈ પણ દિશા હોઈ શકે. ખરેખર ચોકડી એટલે ચુંબકીય ક્ષેત્ર માટે અંદર જતી દિશા દર્શાવતી હોય, પણ અહીંયા ક્રોસ એટલે આપણે ખાલી અક્ષ લીધું છે કે જે એવું બતાવે છે કે સમતલને લંબ છે, બરાબર છે? એવું કીધું છે કે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. તો એની ગણતરી આપણે કેવી રીતે કરી શકીશું? તો બોલો અક્ષ અહીંયાથી આ પોઈન્ટમાંથી આમ સમસ્ક્રીનમાંથી બહાર આવતી દિશામાં હોય તો આપણે એમ કહી શકીએ કે ચારે ચાર કણના અંતર અક્ષથી આ થાય, દેખાય છે આ અંતર એ કેટલા હોય તો કે વિકર્ણથી અડધા. તો ચારે ચાર કણ માટે આ અંતર ફિક્સ આવશે. તો આપણે i બરાબર સીધે સીધું લખી શકીએ 4 ગુણ્યા m ઇન્ટુ વિકર્ણનું અડધું અંતર એટલે a/√2 નો સ્ક્વેર, એટલે કે આપણે અહીંયાથી કહી શકીશું સીધું જ 4 ટાઈમ્સ ma²/2 એટલે કે 2ma². બોલો સમજાય છે? તો આ રીતે કંઈક ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. ચલો જોઈએ આગળ. તો હવે થોડાક અલગ રીતના ક્વેશ્ચન જોઈએ, કારણ કે એવું જરૂરી નથી કે દરેક વખતે મને લંબ અંતર સીધું જ દેખાય. તો એ લંબ અંતર કેવી રીતે શોધી શકાય એની પણ ચર્ચા આપણે કરવી પડશે, બરાબર છે? તો ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે એક્ઝામ્પલ નંબર 4 માં આપણને કંઈક અલગ રીતે આપેલું છે. બે કણ આપેલા છે સ્મોલ m દળના, જેમનું વચ્ચેનું અંતર 10 મીટર છે અને અક્ષ છે ને આ રીતે ક્રોસમાં પસાર થાય છે. આ અક્ષ છે, આને અનુલક્ષીને જો ભ્રમણ કરાવવું હોય 53 ડિગ્રીના ખૂણે આમ ભ્રમણ થાય છે, તો આપણે કેવી રીતે સોલ્વ કરીશું? તો મારે છે ને આ દળ છે ને એના પરથી આની ઉપર લંબ દોરવા પડે. તો આમાંથી આપણે જો અહીંયા લંબ દોરીએ તો એ લંબ કંઈક આ રીતે થશે. બોલો સમજાય છે? આના પરથી પણ આની પર લંબ દોરીએ તો કંઈક આ રીતે થશે. આ થઈ ગયા લંબ. હવે તમને ખબર પડવી જોઈએ કે અહીંયા 53 ડિગ્રી છે, જો આ 90 હોય તો આ 37 થાય. 90 ના ખબર પડે તો પણ 53 પરથી ડાયરેક્ટ તો ગણી જ શકાય. બોલો આખું 10 હોય, આટલું 5 હોય તો આ બાજુનું પણ 5 હોય. જો આ 5 હોય તો 5 cos 5 sin 37, કેમ 53 ની સામે છે એટલે sin 53 થાય. આને તમે 5 sin 53 અથવા તો cos 37 કંઈ પણ કહી શકો. એટલે કે આનો આન્સર આવી જશે 5 into 4/5 એટલે કે 4. તો લંબ અંતર 4 થઈ ગયું. આ બાજુ પણ સેમ જ આવશે, બરાબર ને? બંને બાજુ સેમ ડિસ્ટન્સ છે એટલે તો અહીંયાથી સીધું ને સિમ્પલ ગણી શકાય કે i બરાબર m into 4 નો સ્ક્વેર પ્લસ m into 4
નો સ્ક્વેર, તો 16m પ્લસ 16m એટલે કે 32m આ થઈ જશે જડત્વની ચાક માત્રા. શેના માટે? તો કે આ જે આ ક્વેશ્ચન છે એના માટે. અહીંયા ખાલી વિચારવા લાયક વસ્તુ શું હતી? તો કે આપણને લંબ અંતર શોધતા આવડવું જોઈએ. જો હું લંબ અંતર શોધી શકીશ તો જ હું અંદર કિંમત મૂકી શકું, બાકી કિંમત મૂકવામાં તો કંઈ જ નથી. બરાબર છે? મેઇન વસ્તુ છે ખાલી લંબ અંતર શોધતા આવડવું જોઈએ. તો આ પ્રકારે પણ પ્રશ્ન પૂછી શકાય. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે એક્ઝામ્પલ નંબર 5 ની અંદર આપણને એક લંબચોરસ આકારના શિરોબિંદુ ઉપર 4 દર મૂકેલા છે એવી કંઈક પરિસ્થિતિ દર્શાવી છે અને એના એક વિકર્ણ એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી છે. અને અહીંયા આપણે જડત્વની ચાક માત્રા એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જેને આપણે MOI અથવા તો MI વડે દર્શાવીશું. MOI મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધો એવું આપણને કીધું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે બે, એક આ અને એક આ બંને તો અક્ષ પર જ છે એટલે આપણને કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ આ બેની વાત કરીએ તો એના માટે શોધવું પડશે, કારણ કે આ પહેલા બેના તો 0 થઈ જશે, પણ આનું ને આનું મારે શોધવું પડે. તો લંબ અંતર કેટલું થાય? કારણ કે લંબ અંતર મારે શોધવાનું હોય તો અક્ષ ઉપર લંબચોરસના વિકર્ણો મિત્રો કાટખૂણે છેદે નહીં, એટલે એમાં હું સીધું અડધું ન કરી શકું. તો આ થયો 90 ડિગ્રી અને અહીંયાથી શોધીએ તો પણ આમ થાય 90 ડિગ્રી લંબ રૂપે. બોલો સમજાય છે? તો ધારો કે આ જે છે એની વેલ્યુ આપણે h ધારી લઈએ તો આ પણ h જ થાય, કારણ કે લંબચોરસ છે, બાજુના માપ તો સમાન જ હશે. બરાબર? b અને b અને a અને a. તો અહીંયાથી આપણે જો i લખીએ તો હું એમ કહી શકું કે m into 0 નો સ્ક્વેર પ્લસ m into 0 નો સ્ક્વેર પ્લસ m into h નો સ્ક્વેર પ્લસ m into h નો સ્ક્વેર, એટલે કે મને મળી ગયું 2mh સ્ક્વેર. એટલે આમ જોઈએ ને તો આ જવાબ આવી ગયો, પણ ખાલી એક જ પ્રોબ્લેમ છે. શું? તો કે h એ એવી વસ્તુ છે કે જે મને રકમમાં આપી નહોતી પણ મેં વિચારેલી છે. તો મારે h નું કંઈક કરવું પડે. શું કરી શકાય? તો કે એ આપણે વિચારીએ. બરાબર? તો h મને આપેલું નથી તો એની મારે કિંમત મૂકવી પડશે. તો હું એવું વિચારું કે અહીંયા ધારો કે ખૂણો થીટા હોય, અહીંયા જો થીટા ખૂણો હોય તો આ h છે, આ a છે અને આ 90 ડિગ્રી બને અહીંયા. તો કાટકોણ ત્રિકોણ થઈ ગયો. તો એના માટે આ થીટાની સામેની બાજુ થઈને h, તો આપણે એમ લખી શકીએ કે h બરાબર a sin થીટા. બોલો લગભગ લખી જ શકાય. h બરાબર a sin થીટા. ક્લિયર થાય છે? હવે વિચારો કે આ ત્રિકોણને ભૂલીને હવે જો હું આ વ્હાઈટ ડોટેડ લાઈન વાળો ત્રિકોણ વિચારું, વ્હાઈટ ડોટેડ લાઈન વાળો ત્રિકોણ જો વિચારું તો એના માટે આ થીટા જ છે. હવે આ થીટા માટે આ વ્હાઈટ ડોટેડ લાઈનના ત્રિકોણનો સાઇન થીટાની કિંમત મૂકું તો તમે જોઈ શકો કે થીટા માટે સામેની બાજુ છે b અને છેદમાં આવે કર્ણ એટલે કે અંડરરૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ બાજુ શોધવાની થઈ. સમજાય છે? તો અહીંયાથી આપણને મળી જશે h બરાબર a ઇન્ટુ સાઇન થીટાની કિંમત એટલે b ના છેદમાં અંડરરૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો h બરાબર લખી શકાય ab ના છેદમાં અંડરરૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો આ h ની કિંમત આપણે જો અહીંયા મૂકી દઈએ સમીકરણમાં તો મને આ મળી જાય. ફાઇનલ આન્સર 2m h નો સ્ક્વેર છે એટલે આપણે એમ કહી શકીએ કે a સ્ક્વેર b સ્ક્વેર ના છેદમાં, હવે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય એટલે છેદમાં શું આવશે તો કે ખાલી આવશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. બોલો ક્લિયર થાય છે? તો આ થઈ ગઈ જડત્વની ચાક માત્રા. આ રીતે આપણે જડત્વની ચાક માત્રા શોધી શકીએ. બોલો ક્લિયર થાય છે? એકદમ ઈઝી વસ્તુ છે, લગભગ દરેકને સમજાય. બરાબર છે? ચલો જોઈએ હવે આગળ વાત કરીએ. તો મિત્રો અત્યાર સુધી આપણે જે કંઈ ચર્ચા કરી એ દરેકમાં તમે જોયું હશે કે મેં બિંદુવત દળ લીધા હતા.
અને જ્યાં સૂત્ર mr² લખાવ્યું હતું ને ત્યાં પણ મેં કીધું હતું કે m એ બિંદુવત પદાર્થનું દળ છે. તો ખાસ ધ્યાન રાખવું કે એ જે કઈ ઇક્વેશન હતું, જે કઈ ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા એ બધું જ બિંદુવત પદાર્થ માટે લાગુ પાડેલું હતું. જ્યારે હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ છે વહેંચાયેલું દળ. એટલે કે કોઈ એક ફિક્સ પોઈન્ટ ઉપર દળ નહીં હોય, પરંતુ આખા પદાર્થની અંદર વહેંચાયેલું હશે. જેમ કે હું કોઈક સળિયો લઈ લઉં તો એની આખી લંબાઈ ઉપર દળ વિતરિત થયેલું હોય. હું કોઈક રિંગ લઈ લઉં, હું કોઈક પ્લેટ લઈ લઉં વર્તુળાકાર, કોઈક ગોળાકાર ભાગ લઈ લઉં, તો આ દરેકની અંદર આખા પદાર્થમાં દળ વહેંચાયેલું હોય. તો એવા પદાર્થો માટે મારે જડત્વની ચાક માત્રા શોધવી હોય તો કેવી રીતે ગણતરી કરી શકાય એની આપણે ચર્ચા કરીએ. તો પહેલી વસ્તુ તો એ કે જો દળ વહેંચાયેલું હોય તો આપણે વ્યાખ્યાયિત કરવું પડે. એક તો લેમડા, બીજું આવે સિગ્મા અને ત્રીજું આવે રો. તો લેમડા એટલે લખાય એકમ લંબાઈ દીઠ, એકમ લંબાઈ દીઠ દળ, જેને આપણે કેપિટલ M/L વડે પણ દર્શાવી શકીએ. બીજું વ્યાખ્યાયિત થાય મિત્રો સિગ્મા. સિગ્મા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ દળ. એને લખવું જોઈએ M/A. અને ત્રીજું વ્યાખ્યાયિત થાય મિત્રો રો. રો એટલે એકમ કદ દીઠ દળ. જેને આપણે M/V વડે દર્શાવીશું. તો લગભગ દરેકને સમજાય આ વસ્તુ. અને આપણે સીધું યાદ જ રાખવાનું છે. આપણને વસ્તુ જોઈને ખબર પડે કે કયાની અંદર કેવી રીતે દળ વહેંચાયેલું હોય. જેમ કે હું એમ કહી દઉં કે સળિયો કે રિંગ છે, તો સળિયો લઈએ કે રિંગ લઈએ તો એની અંદર ખાલી અને ખાલી લંબાઈમાં જ દળ વિતરિત થયેલું હોય. પરંતુ હું વર્તુળાકાર પ્લેટ લઉં, ચોરસ પ્લેટ લઉં, આ રીતે કોઈક સમતલ પદાર્થ લઉં તો એની અંદર ક્ષેત્રફળમાં વહેંચાયેલું હશે. જ્યારે હું નક્કર ગોળો લઉં, નક્કર શંકુ લઉં, આવી કોઈક વસ્તુ લઈશ તો એની અંદર જે દળ વિતરણ હશે એ શેમાં થયું હશે? 3 ડાયમેન્શનલી, એટલે કે કદની અંદર દળનું વિતરણ થયું હોય. બરાબર છે. તો આવા પદાર્થોની અંદર જડત્વની ચાક માત્રા શોધવાની આપણે શરૂઆત કરીએ. તો એમાં સૌથી પહેલા હું લઈશ એ છે નિયમિત સળિયો, યુનિફોર્મ રોડ. બરાબર છે. તો ચાલો જોઈએ યુનિફોર્મ રોડ એટલે કે નિયમિત સળિયા માટે કેવી રીતે શોધી શકાય. હવે જોઈએ આપણે યુનિફોર્મ રોડ, નિયમિત સળિયો. આકૃતિમાં તમે એક સળિયો જોઈ શકો છો જે એના છેડા પર આવેલી એક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. સળિયાનું દળ m છે અને લંબાઈ l છે. તો અહીંયા આપણે સંકલન કરીને આન્સર લાવવો પડે. સંકલન કેવી રીતના થાય એના માટે હું અહીંયા ઘટક લઉં છું. તમે જોજો, અક્ષથી x જેટલા અંતરે આપણે એક સૂક્ષ્મ ઘટક વિચાર્યો, સૂક્ષ્મ લંબાઈનો. જેમ સેન્ટર ઓફ માસની અંદર આપણે સંકલન વાળો ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો એવી જ રીતે અહીંયા પણ કરવાનો છે સૂક્ષ્મ ઘટક લઈને. તો અહીંયાથી આપણે આ રીતે કંઈક લખી શકીએ. હવે આ સૂક્ષ્મ ઘટક છે એને આપણે વિચારીએ તો વિચારો કે હંમેશા વર્તુળાકાર માર્ગે ફરશે ને, તો એટલો બધો નાનો હશે કે આને આપણે બિંદુવત લઈ શકીએ. અને બિંદુવત લઈ શકીએ તો mr² વાળું સૂત્ર લાગુ પડશે. તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે ભાઈ l લંબાઈ હતી ત્યારે દળ m હતું, તો dx લંબાઈએ દળ કેટલું થઈ જાય? બરાબર છે. આ રીતે વિચારી શકાય. અથવા તો તમે ડાયરેક્ટલી એમ સિમ્પલ વિચારો કે dm ની કિંમત કેટલી લખી શકાય? તો કે dm ની કિંમત લખી શકાશે dm = લેમ્બડા ઇન્ટુ dx. અને લેમ્બડા કેટલું છે? તો કે લેમ્બડા છે દળ ભાગ્યા લંબાઈ, તો m/l ઇન્ટુ dx. તો પણ તમને એ જ સેમ આન્સર મળશે. હવે આ સૂક્ષ્મ દળ માટે જો હું જડત્વની ચાક માત્રા શોધું તો મને સૂક્ષ્મ જડત્વની ચાક માત્રા મળે. તો સૂક્ષ્મ જડત્વની ચાક માત્રા અથવા તો આપણે MOI લખી દઈએ, સૂક્ષ્મ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, DI બરાબર કેટલી આવશે? તો કે dm જેટલું દળ x જેટલા અંતરે એટલે x² લખી શકાય. તો અહીંયાથી આપણે કિંમત મૂકી દઈએ તો DI = dm ની કિંમત m/l ઇન્ટુ dx ઇન્ટુ x². ખબર પડે છે. હવે આપણે આનું ઇન્ટિગ્રેશન કરીશું, સંકલન કરી દઈએ તો I બરાબર સંકલન DI એટલે કે
એમ બાય એલ અચળ છે, બહાર આવી જાય, સંકલન એક્સ સ્ક્વેર ડીએક્સ લખી શકાય. એક્સની કિંમત મૂકીએ તો એક્સ આપણું સ્ટાર્ટ થાય છે 0 થી અને વધીને એની લંબાઈ જશે એલ સુધી. તો હવે આપણે સંકલન કરીએ તો એમ બાય એલ સંકલનની અંદર એક્સ ક્યુબ બાય 3 થઈ જશે, એક્સ સ્ક્વેરનું સંકલન 0 થી લઈને એલ સુધી. તો એમ બાય એલ બ્રેકેટમાં એલ ક્યુબ બાય 3 માઇનસ 0 એટલે કે આઈ બરાબર આવી જશે એમ, એક એલ કેન્સલ થઈ ગયો, એમ એલ સ્ક્વેર બાય 3. આ થઈ ગઈ જડત્વની ચાક માત્રા એક સળિયાની કે જે એના છેડાને અનુલક્ષીને ભ્રમણ કરતો હોય. તો આ રીતે કંઈક આપણે જડત્વની ચાક માત્રા શોધી શકીએ. તો આજે અહીંયા અટકીએ. નેક્સ્ટ સેશનમાં આપણે વધુ આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ.